ભરૂચ જિલ્લામાં ફરી એકવાર દીપડાના આતંકે ગ્રામ્ય વિસ્તારોમાં વધારી ચિંતા। ભરૂચ તાલુકાના કરમાલી ગામમાં ગઈકાલે મોડી સાંજે બનેલી ઘટનાએ ગામ લોકોમાં ભયનો માહોલ વધુ ઘેરો બનાવી દીધો છે। દીપડાએ ગામના પશુઓ પર હુમલો કરી 3 વાછરડાને નિશાન બનાવ્યા હતા, જેમાંથી 2 વાછરડાને સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતાર્યા, જ્યારે 1 વાછરડાને દીપડો ખેંચી લઈ ગયો હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના કહ્યા અનુસાર હવે દીપડો સાંજ પડતા જ ગામની આસપાસ દેખાવા લાગ્યો છે, જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। થોડા દિવસો પહેલાં નજીકના તવરા ગામમાં પણ ફાર્મ હાઉસની દિવાલ પરથી કૂદતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેનાથી લોકોમાં ભય વધુ વધ્યો છે। કરમાલી ગામમાં આ પહેલાંથી પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, જેમાં દીપડાએ બકરાના બચ્ચાનો શિકાર કર્યો હતો। સતત વધતી આવી ઘટનાઓના કારણે ગ્રામજનો હવે રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગામ લોકોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવા, દીપડાને પકડવા અને ગામમાં પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। जय माता जी। करमाली થી મેં દીપકભાઈ રબારી, ગોરધનભાઈ વસાવા છે। એમનો સવારે મને બોલાવા કે દીપકભાઈ આ રીતના દીપડો આવ્યો હતો તો મારો 3 વાછરડા મૃત્યુ પામ્યો છે। એક વાછરડું તો હાલમાં લઈ ગયો છે ને 2 વાછરડા હાલમાં અહીં પડેલા છે। હવે એમની પર એમનું ઘર ચાલતું હતું કે જે ગાયો વહેલી હતી એના બચ્ચા 2 તો હાલમાં દેખાય છે કે માર નાખ્યા છે અને એક વાછરડું દીપડો લઈ ગયો છે। તો સરકાર જો એટલી અપેક્ષા છે કે જેટલી બને એટલી એમની સહાયતા કરે, એમનું ઘરનું તંત્ર ચાલે એવી આશા રાખીએ છીએ। અસ્તુ જય માતા કી જય। ને ફોરેસ્ટ અધિકારીને અમે એ કહેવા માગીએ છીએ બને એટલે અમારા ગામમાં 2 પિંજરાની હજુ પણ જરૂર પડશે। એક તો ફોરેસ્ટ ખાતાએ મૂક્યું છે, ત્યાં એક બકરું લઈ ગયા હતા હાલમાં, પણ અહીંયા પણ એક ફોરેસ્ટ ખાતાના અધિકારીને એવું કહેવા માગીએ કે હજુ એક પિંજરું અહીંયા મૂક્યા લે તો આ જે પશુ મરે છે મરે ના ને પકડી જાય જલ્દીથી જલ્દી, એવી આશા અમે રાખીએ છીએ। જય માતાજી।